હાય કરજે હાય હાય કરજે હાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. પહેલાં તો આપણા બધા યુટ્યુબના સબસ્ક્રાઈબરોને જેટલા લોકો આપણા બ્લોગ જોવું બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. આજે છે ઉત્તરાયણ અને તૈયાર થઈને આવીએ છીએ ધાબા ઉપર. બરાબર, જો પતંગ ચકલો થોડા થોડા. તમારે પવન આવતું હતું નહીં કોમેન્ટ કરજો પહેલાં. હવે તો હવાનો પવન જ નહીં આવતું. અત્યારે હવે થોડો થોડો ચાલુ થયો પવન. શું કેવું ગડુબા? ચાલુ થયો ભાઈઓ. પબ્લિક નું કેવું તમારે? થોડો થોડો અમુક પવન ચાલુ થયો કે ચકાઈએ. અને હેપી ઉત્તરાયણ તો કે બધો હેપી ઉત્તરાયણ આવાથી કહેવાનું પતંગ ચકાવવામાં બીજી ભાઈ જો. અને પતંગ થોડા થોડા ચકી ગયા. હવે જેમ કે પવન હવે ચાલુ થયો. પવન હમણાં ચારનો નતો. પેલા કણથી ચાલે બ ઝૂમ કરું. અરે ઉભા બા અરે તે દેખો નકશું બે જણા. નહીં આવો લે નહીં ના આવો ફટાફટ. એ નકશું તૈયાર થઈ ગયું. નહીં નહીં ના આવો નહીં. તો મિત્રો શું કહેતો હતો બ્લોગ ને કન્ટિન્યુ જોજો. આખી ઉત્તરાયણ ઉત્તરાયણ નો બ્લોગ આવશે મસ્ત. આખો દિવસ શું કર્યું બધું આવશે. તો કન્ટિન્યુ બ્લોગ ને જોતા રહેજો, મજા આવી જશે. બરાબર, પતંગ પતંગ ચકાઈએ હવે. બરાબર, તમે બ્લોગ જોતા અમારા ધાબા પર બૂમો પાડે બધા. ચલો આવો પતંગ પતંગ ચકાઈએ આપણે. તમે પતંગ ચકાવો પણ બ્લોગ જોજો. બરાબર. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે તૈયાર થઈને આવીએ છીએ અને નીતિનસિંહના બ્લોગ ચાલુ કરી દીધો છે. તો કે આપણે આમ બ્લોગ 100 મિનિટનો ઓલરેડી થઈ ગયો છે. જુઓ તાન. હાય ગાઈસ કહી દો. હાય કહી દો. હાય હાય એને બાય કહેતો જ આવરા. હાય હાય કે હોય. આમ જો આ બધો જોઈ રહ્યો તો અમુ આ પબ્લિક 40,000 જોઈ રહી તો અમુ જો હે. હા પતંગ જો પતંગ. હા પતંગ જો આવું થાય. નીતિનસિંહ તાપ તાપ થઈ જાય છે. હું પતંગ ચગાવતો તો રહ્યો અને બ્લોગ નહીં ઉતાર્યો. બરાબર, થોડો આકાર ચકાવીશું. તમે ટેન્શન ના લેશો. હું નીતિનસિંહ નો બ્લોગ ઉતારો પણ જેટલા ચકાય ને બધા કપાઈ ગયા. ના કાપ્યું કે ના કાપ્યું. એક કાપ્યું મે પાડી અમે લપેટ મી બૂમ પાડી. પતંગ ચકાય એમાં એક કાપ્યું. 12 પતંગમાં એક પતંગ. પણ વાયરો જ નહીં ના વારાનો. હા વાયરો નહીં. એ તો આ બોલે મોન. ના ના મોન કારણ છે આપણે જોલો ચીપ નું ચેલેન્જ કરવાનું છે. કરન્સી અને ચિરાક્ષી ઝાલા બેવાનું. હા ઉદાય બે કટકુટ ખાવાનું. ખાલી કટકુટ આટલું જ ખાવાનું. તમને શું લાગે કેવા બધા ઉભા? તમે જેટલા જોવો ને બધા કોમેન્ટ કરજો કે જોલો ચીપ નું ચેલેન્જ આપણે કના બેવાના વચ્ચે રાખીએ. બરાબર, કે બધાને ખવડાવીએ. તમે જેવું કોમેન્ટ કરજો ને એવું આપણે ચેલેન્જ કરીશું. બરાબર. કેવલા તને શું લાગે? આ તો ચેલેન્જ નું મૂડ ના આવે એટલે અવાજ કેમ ના પાડે? એટલે બધો અવાજ આવે. હું ચેલેન્જ જીતે જ નહીં. હું તો પહેલાથી જ હાર માની જાય. શેકો કાય છે છોકરું ડાયું છે પણ શેકો કઈસો શેકો કઈસો શેકો જોલો ચિપ્સ બહુ તીખી આવે માર ભાઈ. લાય આવો એટલે કહું અરે અમે કીધું કરણથી ઝાલાના અને ચિરાગથી ઝાલાના બે ઝાલાના ખવડાવીએ. એટલે મારું નામ દી જોઈએ. ઓમ રિઝલ્ટ નહીં આવે. હા ઓમ રિઝલ્ટ આવો. તમે ત્યારના ઊંધી ડાયરેક્શનમાં ઉભા હતા. લખ્યું હાય કહી દેવો. અંગજી હાય કરતો. હાય કરતો ને એટીટ્યુડ વાળું શું એટીટ્યુડ વાળું. એ મારો કેમેરો છે બાજુ હતું ભાઈ બાજુ. પછી ઉપર બંધવાનું. બરાબર છે. પેલા ઉપર બધો લે પછી નેચર બધવાનું. આરી ઊંધી ને બધો કેવલા. ના ના બહુ વાંધો ના આવે. એ તો ન્યાચારે બંધાય ને ઉપર બંધાય. તમે જોવા હું દોરી છોડું એટલે એ બધા આવાજ ગાંધીનગર પોકાવું પડે. પેલા પૂરું કરવાનું. સવારનો અને 4 પતંગ ચકાયા અને અઠવાડિયે ઉત્તરાયણ કરતા હતા. હું તો કેટલા પતંગ કહેવાય 1 ને 2 3 મેં એકે નહીં ચકા. ભાઈ રેડી આખો જા કરે જો આવું પહેરવું પડે એટલે અંગૂઠો કપાય નહીં. બરાબર ચીપટી. હવે તમે જો હું ચખાવું અને કપાઈ જાઉં. મારો છે હા મારા હું ઘેર મૂકતા લે. મિત્રો પતંગ છે વિહાર પોકી ગયો. વિલોદરા પકવો આવ્યો છે હવે.
હા બનો માથા ઉપર આવી ગયો પતંગ બતાવ જલ્દી બતાવી દીધો પતંગ તો બતાવ મિત્રો આવાથી પતંગ ચકાવતા રહો તો મજા આવે બે પતંગ નકશી આપણું પતંગ જો નકશું આપણું પતંગ છે એ આને જો ઉપર તો એટલે કાપી કાઢે તો તને મારું આમાં કોઈ સિસ્ટમ ના હતી માનું બીજું સાઉન્ડ ના આવે આપણે મસ્ત પતંગ હાથમાં આવી ગયો અરે આ ગીતો ના આવે એવું ના આવે સાઈડ હાય કરજે હાય હાય કેજે અલે તારી બોલ્યો ભાઈ હવે બોલતો થઈ ગયો સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો જીબી બતા દે જીબી હાથ બતાજે કાકા હા પગ ચો તારો પગ ચો મારો પગ બધા પતંગ જો પતંગ નકશું પતંગ જો અને ચોટલી જો ચોટલી આઈ રહી નાક ચો નાક ઓક ચો ઓક ઉપર ઓક આવ બેટા ઓક આઈ રહી ચશ્મા વાળી તું શીખવાડી ઓક હાય કેજી હાય કહી દે હાય લે તારી બાબુ કિન્યા બંધ બાબુ શું કેવું તમારે નીતિનભાઈ સપોર્ટ કરતા રહેજો લાઈક કરો શેર લાઈક કરો એવું નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહેજો હા ડાયું નખ્યું છે જલે પરે ભાઈ જા હા દોજે એ દોર્યો મારવાનું કેવું ડાન્સ કરો પાસવાય આ બાજુ પાસવાય પેલો પતંગ લેતા પેલો પતંગ લેતો હોય આ બાજુ પેલું મારવાનું કેવું ડાન્સ કરો લેતો હોય નક્ષુ એ લાયો એ આ બાજુ આલે આ બાજુ લેતા એ નક્ષુ પતંગ લેતા આ બાજુ લેતા મારે બચ જાય લે એ નક્ષુ હાય કરજે હાય કરજે આ બાજુ હાય કર હાય કર લે મિત્રો થોડી વાર રિસેસ પડી હતી હવે ચા બા પીને ખાઈને પાવતા બાપા આવી ગયો જો 2 હૃદય વાળો પતંગ લાવ્યો એક આ બાજુ અને એક આ બાજુ બરાબર અને એક મારું હૃદય 3 હૃદય ભેગો થયો બરાબર હવે આ પતંગ ચકશે ત્યારે કેમેરો પકડો એમ નહીં જોતા રહો ખાલી પતંગ ના ખાવું અમે કે હવે અહીંયા ફોટો હા હૃદય વાળો પતંગ મંકાઈ પતંગ તો ગયો પતંગ બતાવો પછી પતંગ બતાય આપણું 2 હૃદય વાળો શું આડ્યો 2 હૃદય વાળો દેખાય બોલી નાખે તા બોલી નાખ હવે આ પતંગ રહ્યો ને સીધો ત્યાં ગાંધીનગર બરાબર ગાંધીનગર બાજુ ના હોય તો લૂંટી લેજો પતંગ બરાબર ગાંધીનગર બાજુમાં આવતી સીધો હું દોરી એટલી જ ચોરું આટલી તો નહીં ભરતી જરાક ગાલાનું મોઢું બતાવી દઉં તમે બતાવી દે કેવડ આવડે દેખાવ નહીં હું તો કે સારો દેખાવ ના તો હું જબર દેખાય હું જેવું લાગુ કોમેન્ટ કરજો ભાવ ખેંચ લપેટ ખેંચ્યું હેલો ગાઈસ અમે નક્ષુન બે હાય કહી દે નક્ષુ હાય જીબી બતા દેજો વન જીબી હાય જીબી બતા મિત્રો ઇન્ડિયા તમારે ના બનતા હોતી હોય તો હું શીખવા દઉં બરાબર પેલા નેચર 2 ફોનો પાવાનો પેલા દોરી લેવાની લેવાનો પેલા પતંગ લેવાનું પછી દોરી લેવાની ઓહો
કેવલસિંહ ઠાકોર પતંગ ચગાવું હું તરકામ તો નહીં દેખાવ. તરકામ દેખાતો નહીં, ફોટા પાડતા હતા હમણાં પણ કાળા આવતા હતા એટલે આમ પતંગ પીરો યલો ચશ્મા મને દેખાતું નહીં બરોબર. હા ખાસા પતંગ ચશ્મા લેતા લઈએ હવાના તઈને જ પતંગ ચકતા હતા. ઓ સાચી વાત છે ચશ્મા તો લાવો યાર નીતિનભાઈ ચશ્મા યાર આવું ના આવે કદાચ. ચો લાગુ યાર કેજો સુપર હિટ લાગુ એક્ટર જો બરાબર. જો સમીર બુઆજી બે હા ફોર્મમાં બધા હા હવે બુઆજી ને બે રહ્યા કંટાઈને એમ કે એમ પતંગ ચગાવતા આવડતું નહીં. અને બાજુમાં મનુજી પ્રતાપજી લે ઓ બાવ લોચા પડશે ગાડીઓ રેડી થઈ ગઈ બધી. ગડુબા હાય બપોર થઈ ગઈ બરોબર ની બરાબર. હવે બધા થાકે છીએ બરોબર ના. હવે ખાઈ બહીન પછી બ્લોગ કન્ટિન્યુ કરશું હોત ના ટાઈમે. હાથ આરે દુખાવા માંડ્યો આ બાજુ જબરો એટલે હાથનો દુખાવો મટે એટલે પછી પતંગ ચકાઈએ. કેવલું આવ્યું કેવલું ચકાવા આવડતું નહીં તો ઉત્તરાયણમાં ત્રીજો પતંગ ચગાવું. અને ત્રીજો કપાઈ જાય હમણાં પાવ કાપવાનું નહીં એક બ્લોગ કન્ટિન્યુ જોતા આવજો. હજી હોજે બ્લોગ ચાલુ કરીશું કેમ કે અત્યારે થોડો થાક લાગી ગયો બરોબરનો. તો મિત્રો આપણો પતંગ ચકાવવાનું હવે બંધ કર્યું છે બરાબર. કરણને આપ્યો પતંગ ચકાવવા કે મનારો આ બાજના હાથે ડબ્બા દુખાવા માંડ્યું ખબર. તેવા મિત્રો મારા વધારે પતંગ ચકાવો નહીં. કાલ માટે કશું વધારે નહીં ભાઈ. કાલ પતંગ નહીં ચકાવી શકું એટલા માટે ગડાને આલ્યો ચકાવવા. ગડો ચકાવો બરાબર. હું જોઈ રહ્યું છું અંતિ કેમ કે હાથે દુખાવા માંડ્યું બરોબરનું ડબ્બો દુખાયા હાથે ખેંચી ખભો આખું દુખાવા માંડ્યું. અને એક બાજુ એ હાથે બ્લોક બનાવવાનો કહો લોચા પર જો પતંગ જોવા બપોરે કેટલા વાગે 4 વાગે 3 વાગે લગભગ જો ઉપર એટલા બધા પતંગ નીચકતા. આ બાજુ થોડા એક તો હાથ દુખાય એટલા બધા નીચકતા. અરે એક દેખાય ખાલી બીજો ઉપર શું પણ બધા ઉપર એટલે દેખાતા નહીં બરોબર. અને અમે હવે બંધ કર્યું ચકાવવાનું કેમ કે યાર દુખાયા હાથે. ત્યાંથી ઝાલા આવ્યા હવે એ બ્લોગ ચાલુ કરી દીધો. જો જબ્બા હા ખભો જબ્બા દુખાયા રે. અને એક તો એ હાથે બ્લોગ બનાવવાનો પાવ આ હાથે. મિત્રો હવે બ્લોગ તો ચાલુ રહેશે બરાબર. તમારા બ્લોગ આખો જોવાનો. હજી તો મારા વિડીયો બનાવવાનો હોય એક મસ્ત વિડીયો બનાવવો પડશે. તેમ કાલે એક દાડ વિડીયો નહોતો મૂક્યો એટલે હવે વિડીયો બનાવવો પડશે. અને બીજું જે હોવા સુધી જે થાય બતાવીએ બરાબર. બ્લોગ તમારે કન્ટિન્યુ જોવાનો. આ બ્લોગ બહુ લાંબો થાય. તો મિત્રો ફાઇનલી આપણો હોજ પડી જશે હવે બરાબર છે. ઉત્તરાયણ લગભગ પૂરી થવા આવી છે અને અમને લાગી છે ભૂખ. અને મારો ચહેરો થોડો કાળો પડી ગયો તો મને લાગતું હશે એવું બરાબર. દેખાય ને આમ થોડું બરાબર. કારણ કે ઉત્તરાયણમાં આખા દાડાના હોય ધાબા ઉપર જ છીએ. સૂર્યના હોમું આ સૂર્ય અહીંના હોમું અમે બરાબર. આમ તો નોકરી હોય એટલે સૂર્યના હોમું કદી આવતા નહીં. પણ આજે જુઓ કે આખો દાડો હજી આજનો દાડો અને કાલનો વાસી ઉત્તરાયણનો દાડો ધાબા ઉપર જ રહેવાનું હોય એટલે કાળા મેચ થઈ જયું બરાબર. હવે પણ એ તો વાંધો ના આવે 2 દાડામાં તો. પણ હવે પતંગ ચકાવીએ છીએ. ઉત્તરાયણ પતવા આવી છે હવે. આ સૂર્ય ડાઉન થઈ જાય થોડો એટલે ઉત્તરાયણ પૂરી. આ ચિરાગ ઝાલા પતંગ ચકાવું જો કલાક ઓનો પતંગ જોજો આવ્યો જો આ જોયો અને પતંગ ચકાવ્યો આબરૂ કાઢ્યો બીજા પતંગ ચક્યું. અને મન થોડી ભૂખ લાગી હતી એટલે જો હવે ફરો મંગાવીશું તઈને બરાબર 5 વાળી અને ઠંડા પાન મંગાવ્યું છે બરાબર છે. ખાવા માટે ભૂખ લાગી જઈએ તો નાસ્તો બાસ્તો કરીએ થોડો. અને મારે ઘેર ચા બા પીવા જવું હોય ચા પીને થોડુંક ખાઈને અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો હજી વિડીયો બનાવવાનો છે. શું કેવું બાબુ વેફર કોને લઈ આલી તો તારા પૈસા લા પતંગ કેટલા ચકાયા હતી. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કહી દે. લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ગુડ. મુએ જેટલા ચકાયા નહીં એટલા તો લૂંટ્યા. તું એ લૂંટવા જતો તું આ આબરૂ કાઢે આટલા બધા પતંગ
જો લૂંટણીઓ લૂંટવા જતો અને બરાબર તો હવે વ્લોગના આટલા એટલે એમ નીકળવાનું બરાબર. હજી મારા ઘેર જવું છે, ચા બા પીને ફરીથી ધાબા ઉપર આવું, મોટું મોટું ધોઈને આવું એટલે વિડીયો આખો બને અને પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. બ્લોગ લગભગ 20 મિનિટ આજુબાજુ થઈ જશે. તમે આખો બ્લોગ જોજો. અથવા જોતા હોય તો થેન્ક યુ સો મચ યાર આટલો બધો બ્લોગ જોવા માટે બરાબર. અને આગળ જોતા રહેજો. આપણે ચેનલ મોનેટાઈઝ કરવાની આપણી. હા તો ચલો હવે આજે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલો બાય.